મુરલી જો ખાણ ખાવા માંડ્યું છે અને અહીંયા ખાય બધા આમ ખાય. આપણે હવારમાં ચાલુ કરી દીધું આજ તો. A few minutes later. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણી સવાર થઈ ગઈ છે આજે અને આપણે બધું થોડું ઘણું કામ કરી લીધું છે અને અહીંયા થોડું ઘણું કામ નીપુબેનને હુઈપું છે કરવા. હાય નીપુબેન. બાય. કેમ બાય અત્યારે? હા તો વયા જા. અને આપણે અહીંયા જો તબેલો સાફ કરી નાખ્યો છે. હા તો આજે આપણે રોનકભાઈને મૂકી વહેલા અને આજે કઈ. હાલો દોસ્તો, આજ તો રોનકભાઈ નથી તો રોનકભાઈનું કામ એ મારે કરવું પડે છે. એમ જુઓ, અહીંયા પૂળા હતા ને એ કાઢી નાખ્યા મેં. અહીંયા ઉપર અડધા સડા દીધા, અડધા આમ બહાર કાઢી નાખ્યા અને અડધા ખોલીને દઈ દીધા તો એ ખાય છે. અને આમ જો આ બગડી ગયું હતું ને એ કાઢ્યું. રોનકભાઈ નથી ને તો ડબલ કામ મારે કરવા પડે છે. લે બંસીનું ધ્યાન મને રાખવાનું દીધું છે. મને બીજું બધું કામ કરવું ગમે પણ બંસીનું ધ્યાન રાખવું નથી ગમતું. બંસી ઘડીક થાય ને તો બોલાવે અને ખાવું એવી જ વાત. હેલો ગાઈસ, આપણે હંજવાળી પોતા બધું કરી નાખ્યું છે. બંસીનું જમવાનું બધું શિફ્ટ અહીંયા કરી નાખ્યું છે અને બધું કામ ઘરનું થઈ ગયું છે. હવે બંસી માટે આજે ખડ થઈ રહ્યું છે, લાવવા નથી તો હાલો આપણે ખડ લેવા. આપણે ફરી આવી ગયા વાડીએ અને વાડીએ કંઈક કદ્દું કંઈક આવશે. કોળું કહેવાય હો આને. તો આવી ગયા છીએ આપણે બંસી માટે ખડ લેવા. બંસી માટે ખડ લેવા તો જો ગોતવું પડે મારા જેવાને. તો બંસી હું ખાય હું નહીં, અમુક વસ્તુ તો બંસી ખાતી નથી એના માટે ગોતવું પડે. આપણે આ સોયાબીનમાંથી હોમો વાંધવાનો હોય. શામાં માણસે ખાય હો, શામાં ફરાળમાં શામાં ખીચડી ખાતા હોય એને ખબર હોય. ભીનું ખાય અને માણસે ખાય. જો આવડું ખડ છે પણ વાઢે કોણ? મને તો બીક લાગે, હું ન વાઢું. એટલે આપણે આમાં ચોખ્ખું છે ને એમાંથી વાત છે. ચલો ભર બપોર ચડી ગયો છે અને આપણે છે ને બંસીનો ભારો તૈયાર કરી દીધો એને જમવા માટે. અને હવે આપણે જાય ઘરે. કેવું લાગે, કેવો તડકો બાપરે, ઉનાળામાં ન હોય એવો. હાલો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને ભારો આમ નાખી દીધો છે અને ઓલરેડી મેડમ હજી ઊભા થઈ ગયા છે. આ બેઠા છે, બીજા એક ઊભા થઈ ગયા છે, ઊભા થઈ ગયા છે અને આપણે હજી આવીને બેઠા હતા કે મને પાણી પાવ. પાછા ઊભા થઈ ગયા બેઠા હતા. આને તો પણ આખો દી કંઈક ને કંઈક ઊભું જ હોય. A few moments later. બપોરના 2 વાગ્યા. આપણે જો બંસીને જમવાનું જમાડી અને આપણે જમવા બેસી ગયા છીએ. આજે ગુરુવાર છે એટલે ચા અને સૂકી ભાજી. મમ્મી તારે નથી જમવું? તો આપણે અત્યારે બપોરે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હે ને પાછા કામે લાગવાનું છે. અત્યારે પાછું બંસીનું જ કામ કરવાનું છે. બંસી માટે આવું ખડ કાપવાનું છે, ઝીણું ઝીણું આપણે જ કાપવાનું છે. અને હમણાં જો બંસી ખાય, આખો દી ખાધા જ રાખે. હાલો રોનકભાઈ આવી ગયા છે અને આપણે આપણી બ્રેઝુડી લઈ અને રોનકભાઈને લેવા જવાનું છે. તો હાલો બ્રેઝુડી ઉપડી ગયા રોનકભાઈને લેવા. 1 hour later. હેલો ફ્રેન્ડ્સ, રોનકભાઈને
લઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને રોનકભાઈને ખાવી છે મેગી. આપણે બનાવી છે મેગી મારી અને અમારા બધાયની ફેવરેટ મેગી. ને મમ્મી ગયા છે બંસીને બાંધવા અને રોનકભાઈ આવીને સૂઈ ગયા છે. માસૂમ બાળક દેખાય માસૂમ પણ હે નહીં. બધા કાકા તોફાની. A few minutes later. હેલો ગાઈસ, તો હું સ્કૂલેથી હવે આવી ગઈ હું અને સ્કૂલેથી આવીને આપણે કપડાં ચેન્જ કરીને ખાહે. હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો કેટલાય દિવસથી મેગી નથી ખાધી એટલે આજે પાછી મેગી બનાવી છે. અને આજે અમારે સ્કૂલ ટાઈમ નહોતો મળ્યો ને તો ટિફિન એમને જ છે. તો ચાલો હવે આપણે જમી લઈ અને પછી મળીએ.